નાની અદાવતમાં કોઈ ગંભીર ગુનો ન સર્જે તે પહેલા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે હથિયાર સાથે ફરતો શખ્સ ઝડપતા મોટી દુર્ઘટના ટળી છે। પોલીસે દેશી બનાવટની પિસ્તલ અને જીવતા કાર્ટીજ સાથે આરોપીને મકાઈ પુલ વિસ્તારમાંથી ઝડપ્યો છે। પોલીસ કમિશનરના હથિયારબંધ જાહેરનામાના અમલ માટે ક્રાઇમ બ્રાન્ચને આપેલી સૂચનાના અનુસંધાને વાહન ચોરી સ્ક્વોડની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે મળેલી ચોક્કસ બાતમી પરથી કાર્યવાહી કરી હતી। પોલીસે આરોપી મનહરકુમાર પુરુષોત્તમભાઈ સોલંકીને મકાઈ પુલ નજીકથી ઝડપી પાડ્યો હતો। આરોપી પાસેથી મળી આવેલ દેશી બનાવટની પિસ્તલ અને 2 જીવતા કાર્ટીજની અંદાજિત ₹30,200ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન. પરમાર અને ટીમને એક બાતમી મળી હતી કે મકાઈ પુલના ડબકાઓવાળા પાછળ ગુજરાત મેરીટાઈમ ટાઈમની બિલ્ડિંગના કમ્પાઉન્ડ પાસેથી એક ઇસમ વેપન સાથે નીકળવાનો હતો। આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક મનહર પુરુષોત્તમભાઈ સોલંકીને પકડી પાડ્યો હતો અને એના કબજામાંથી એક કન્ટ્રીમેડ પિસ્ટલ અને 2 રાઉન્ડ મળી આવ્યા હતા। આ પિસ્ટલ છે એણે 30,000 રૂપિયામાં ત્યાંથી મધ્યપ્રદેશ ખંડવાથી ખરીદી હતી અને રાઉન્ડને બંને સાથે લઈ 30,200નો મુદ્દામાલ કબજે લીધો હતો। મનહરને આની પહેલાં પણ ત્યાં સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધ મારામારીનો ગુનો દાખલ થયેલો છે 324નો। એ એરેસ્ટ થયેલો છે, 24 દિવસ જેલમાં રહ્યો હતો। આ બનાવના અનુસંધાને પોતાની પાસે વેપન રાખતો હતો કે સામેવાળા ફરીથી એના ઉપર એસોલ્ટ કરશે એ આધારે પોતાની પાસે વેપન રાખીને ફરતો હતો એટલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને વેપન સાથે પકડી પાડ્યો છે।